કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે પારસ અને પોપટ. શૈલેષ રાયચુરાની આ વાર્તામાંથી આપણે થોડા ઘણા ફેરફાર કરી અને આ વાર્તા સાંભળીશું. એક સુંદર મજાનું રળિયામણું ગામ હતું. એ ગામનું નામ હતું નંદનપુર. એ નંદનપુરમાં પારસ નામનો એક ખૂબ હોશિયાર છોકરો રહેતો હતો. તે ભણવામાં, રમતગમતમાં, જ્ઞાન કસોટીઓમાં બધે આગળ હતો. એક વખત શાળાઓમાં વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગઈ હતી અને હવે બધા બાળકોનું વેકેશન પડ્યું. પારસ તો વેકેશનનો ભરપૂર લાભ લેતો હતો. એટલા માટે વગડામાં, પ્રકૃતિની ગોદમાં હસવા રમવા માટે દોડી જતો. સવારનો એક દિવસે સરસ મજાનો પવન હતો. આ સમય પણ એટલો સરસ હતો કે વગડાઓમાં રહેલ ફળ, ફૂલો, વૃક્ષોથી પારસ તો ખૂબ પ્રભાવિત થઈ જતો હતો. એને વગડામાં જાય એટલે જાત જાતના ઝાડ જોવા બહુ ગમે, ઝાડે ઝાડે કલરે કલરના ફૂલો જોવા બહુ ગમે, સરસ મજાના ફળો જોવા બહુ ગમે. એટલે તો વૃક્ષે લીલોછમ પર્ણો જગારા મારી રહ્યા હોય અને સૂરજ દાદાના તડકામાં આ પાનનો કલર પણ કેટલો સરસ મજાનો ચમકી રહ્યો હોય અને વૃક્ષની ડાળીએ ડાળીએ પંખીઓનો કલસોર પણ હોય અને આ અલગ અલગ પ્રકારના પક્ષીઓ સરસ મજાના મધુર ગીતો ગાતા હોય છે. આ જોઈ આ પારસભાઈનું મન તો ખૂબ નાચી ઉઠતું. એક વિશાળ આંબાના વૃક્ષ ઉપર સરસ મજાનો એક પોપટ અને પોપટી, આ બંને પારસ જોઈ ગયો. પોપટ અને પોપટી તો સરસ મજાના વૃક્ષની ડાળી ઉપર આનંદ કિલોલ કરતા હતા. પારસ તો નીચે ઊભીને ક્યારનો બંનેને જોતો હતો. આજે એને એવો વિચાર આવ્યો કે આ બંને પોપટ અને પોપટી કેવા સરસ કલરના છે, સરસ મજાની લાલ ચાંચ છે અને એટલા નમણા સરસ છે અને પોતે ગાય પણ એટલું મસ્ત છે. તો ચાલને પોપટને પકડી અને મારા ઘરે લઈ જાઉં અને પોપટને હું પિંજરામાં રાખી દઈશ. એના માટે સરસ મજાના મરચાં લાવીશ, સરસ મજાના લાલ લાલ જામફળ લાવીશ, પાકા પાકા કેળા લાવીશ અને પોપટ તો સરસ મજાના ફળો ખાઈ તાજો માજો થઈ અને મારી સાથે રહેશે. આવું વિચારી અને પારસ તો ધીમે ધીમે દબાતા પગલે આંબાના વૃક્ષ ઉપર ચડવા લાગ્યો. જ્યારે આ તરફ તો આંબાના વૃક્ષ ઉપર પોપટ અને પોપની પોતાની મસ્તીમાં મગ્ન હતા. અચાનક પારસે પોપટને ઝપટ મારીને પકડી લીધો. હવે પોપટ આવી ગયો પારસની મુઠ્ઠીમાં. પારસ તો ધીમે ધીમે આંબાના વૃક્ષ ઉપરથી નીચે ઉતરી અને ઘર તરફ ચાલવા લાગ્યો. હવે એકાએક આવી ઘટના બની એટલે પોપટ તો બિચારો ડરી ગયો હતો. જ્યારે પોપટી તો અંતરથી રોવા લાગી. પોપટ વગરની પોપટી કેની સાથે રમશે હવે? એકલી એકલી બિચારી શું કરશે? આવું વિચારતી વિચારતી એ પણ રડી ઉઠી હતી. પછી તો પોપટ બોલ્યો, અરે ઓ છોકરા, તું શા માટે મને પકડી રહ્યો છે? મેં તારું કંઈ બગાડ્યું છે? મારી તને નમ્ર વિનંતી છે કે તું મને અત્યારે મુક્ત કરી દે. પરંતુ પારસે તો નક્કી કર્યું હતું કે આજે તો પોપટને મારા ઘરે લઈ જાવો છે. ત્યારબાદ પારસ ઘરે આવ્યો અને ઘરમાં રહેલા સરસ મજાના ઝૂલતા પિંજરામાં પોપટભાઈને કેદ કરી દીધો. અને પછી ખાવા માટે થોડી વાર થયું એટલે લીલા લીલા મરચાં લાવ્યો, લાલ લાલ જામફળો લાવ્યો, પીવા માટે પાણી રાખી દીધું. હવે તો ખૂબ ખુશ થઈ ગયો કે હાશ, મારો પોપટ તો હમણાં બધું ખાશે. પરંતુ આ પોપટ તો નહીં કાંઈ ખાય કે નહીં પાણી પીવે, આખો દિવસ મૂંઝાયેલો બેઠો રહે. દિન પ્રતિદિન થતાં થોડા થોડા દિવસોમાં તો પોપટની તબિયતો લથડવા લાગી. હવે તો આ પોપટભાઈને પાંજરામાં રહેવું ન ગમે, એને તો મુક્ત ગગનમાં વિહરવાનું ગમે. આકાશમાં મિત્રો સાથે ઉડવું ગમે, મિત્રો સાથે જંગલની ડાળીએ મસ્તી કરવી ગમે. અને આવા નાના પાંજરામાં પોપટભાઈને કેવી રીતે ગમે? નાનાથી મોટા પોપટભાઈ તો આટલા મોટા વનવગડામાં હતા. આટલું નાનું પાંજરું તો એને કેવું લાગતું હશે? બિચારો પોપટ તો કાંઈ બોલે ચાલે નહીં, છાનમૂનો મૂંઝાયેલો બેસી રહે. હવે તો પોપટભાઈની તબિયત ધીમે ધીમે બગડવા લાગી. એક દિવસે પારસને વિચાર આવ્યો
કે આ પોપટની તબિયત તો બગડવા લાગી છે. મેં જંગલમાં જ્યારે પોપટને પહેલી વખત જોયો હતો ડાળીએ, ત્યારે તો કેટલો મસ્ત બોલી રહ્યો હતો. હવે તો બોલતો નથી, ચાલતો નથી, કૂદતો પણ નથી ને ખાતો પીતો પણ નથી. જો આમને આમ રહેશે તો આ પોપટ તો એનો જીવ આપી દેશે. હવે મારે તો કાંઈક કરવું જોઈએ. ત્યારે એને રાત્રે સૂતી વખતે વિચાર આવ્યો કે આટલા નાના પોપટને એકલા પાંજરામાં કેવું ગમતું હશે. કોઈ નથી એના માતા પિતા, નથી એનો કોઈ સાથી મિત્ર. હવે આ પોપટને એકલાને કેવી રીતે રાખી શકાય? પારસને વિચાર આવ્યો કે મને જો કોઈ અહીંથી ઉપાડી જંગલમાં એકલાને મૂકી દે તો હું કેવી રીતે એકલો રહી શકું? એટલે મારે પણ આ પોપટને ખરેખર છોડી દેવો જોઈએ. સવારે ઉઠતા વહેત તેને પોપટને કહ્યું, પોપટભાઈ, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને પકડીને આવા નાના પિંજરામાં રાખ્યા. તમારે તો ઉડવાનું હોય, તમારે નાચવા ગાવાનું હોય, તમારા મિત્રો સાથે ડાળીએ ડાળીએ ઝૂમવાનું હોય. આ તમારી સ્વતંત્રતા મેં લઈ લીધી અને નાના એવા પિંજરામાં ભરી દીધા. હું કેટલા દિવસથી જોઉં છું તમે કંઈ ખાતા પીતા પણ નથી અને તમારી તબિયત તો દિવસે દિવસે બગડી રહી છે. એટલે આજે હું તમને મુક્ત કરું છું. જાઓ, તમે ફરીથી તમારા વનવગડામાં તમારા મિત્રો સાથે રમો, કૂદો, ખાઓ પીને મજા કરો. પોપટભાઈને પારસભાઈએ ફ્રર કરતા ઉડાડી દીધા અને પોપટભાઈ પહોંચી ગયા એના મિત્રો સાથે. ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.